हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ भद्रं कर्णेभिः देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पान नंबर 61 द्वितीय मुंडक द्वितीय खंड। आविः सन्निहितं गुहाचरं नाम सन्निहितं गुहाचरं नाम महत्पदम् अत्र एतत् समर्पितम् महत्पदम् अत्र एतत् समर्पितम् महत्पदम् अत्र एतत् समर्पितम् एजत् प्राणं निमिषं च यत् एतत् एजत् प्राणं निमिषं च यत् एतत् जानथ सद्वरेण्यं परं विज्ञानात् जानथ सद्वरेण्यं परं विज्ञानात् वरिष्ठं प्रजानां भाष्य मंत्रनी ऊपर अरूपं सदक्षरम् केन प्रकारेण विज्ञेयम् इति उच्यते। आविः प्रकाशं सन्निहितं वागादि उपाधिभिः ज्वलति भ्राजति इति श्रुत्यन्तरात् शब्दादीन् उपलभमानवत अवभासते। આદિ શંકરાચાર્યજી અદ્વિતીય મુંડકનો આરંભ શા માટે થઈ રહ્યો છે એને માટે ભાષ્યમાં કહે છે અરૂપમ સદક્ષરમ। આ અક્ષર બ્રહ્મ જે છે અક્ષર પુરુષ જે છે એ સત સ્વરૂપ છે સત્ય છે અને કેવું છે અરૂપમ। અહીંયા રૂપ એટલે પછી બધું જ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કે કોઈ પણ પ્રકારે એ પ્રત્યક્ષપણે અનુભવમાં આવી શકે એમ છે જ નહીં। એનો શું થાય યત પૃષ્ઠમ કસ્મિન્નો ભગવ વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતિ ઇતિ તન્નિરૂપિતમ।
કોને જાણવાથી સર્વનું જ્ઞાન થઈ જાય એવો જયારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ પ્રકારથી એનું નિરૂપણ કરવામાં તો આવ્યું. પુરુષ એવ ઇદગમ સર્વમ, અહીંયા જે કઈ છે સર્વ પુરુષ માત્ર છે, આ ઉપદેશ કર્યો. પણ આ નિરૂપણ કર્યા પછી પણ શું છે? સર્વમિદમ પરમાત્મનઃ જાયતે, આ બધી વસ્તુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ છે. અતઃ તાવન માત્રમ સર્વમ તસ્મિન વિજ્ઞાતે, જો બધી વસ્તુ પરમાત્મામાંથી ઉત્પન્ન થઈ હોય તો એક પરમાત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન અવશ્ય થઈ જાય. અને એટલે કે છે તસ્મિન વિજ્ઞાતે તાવન માત્રમ, એક પરમાત્માને આપણે જાણી લીધા, સર્વમ તસ્મિન વિજ્ઞાતે વિજ્ઞાતમ ભવતી, પરમાત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન અવશ્ય થઈ જાય. ઇતિ અવિદ્યાક્ષય ફલ અભિધાનેન, એટલું જ નહીં, એકવાર આ પરમાત્મા વિશેની અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, એનું ફળ શું મળે છે એ પણ આપણે જોયું. ફરીથી જન્મ મરણનું ચક્કર પડતું નથી. અહીંયા જીવતા જીવત જ એ મુક્ત થઈ જાય છે અને આ શરીર પડ્યા પછી પણ એ વિદેહ મુક્ત છે, એટલે કે ફરીથી શરીર ધારણ કરવું પડતું નથી. એટલે ટીકાકાર કહે છે કે આ પ્રકારથી અવિદ્યા ક્ષય ફલ અભિધાને ઉપસંહૃતમ ઇતિ, એકવાર આ વિદ્યાનું ફળ દર્શાવી દીધું એટલે ઉપનિષદનો ખરેખર તો ઉપસંહાર થઈ ગયો. જો વિચાર કે તો પછી આ ફરીથી શરૂ શા માટે કરે? એટલે શંકરાચાર્યજી કહે છે અરૂપમ સદક્ષરમ, કારણ કે આ જે પરમાત્મા જે છે એ કેવા છે? અરૂપમ, આપણે જાણી શકીએ એમ નથી, પ્રત્યક્ષપણે જણાઈ શકે એમ છે જ નહીં. અધુના અસ્ય, અને એટલા માટે હવે શું કરવું પડે? જો વિચાર, અધુના અસ્ય સકૃત ઉપદેશ માત્રેણ અદ્વિતીયમ બ્રહ્મ અહમ અસ્મિ ઇતિ વાક્યાર્થ જ્ઞાનમ ન ભવતી. આ બધું ટીકાકાર છે, ભાષ્ય નહીં. ટીકાકાર કે છે હવે આ નવો ખંડ શરૂ કરવામાં આવી રહ્યો છે. કેમ? સકૃત ઉપદેશ માત્રેણ, સકૃત એટલે એકવાર, સકૃત નો અર્થ શું થાય? એકવાર. કે એકવાર આ ઉપદેશ કરવા માત્રથી હું બ્રહ્મ છું એવું જ્ઞાન થતું નથી. અહમ બ્રહ્મ અસ્મિ ઇતિ વાક્યાર્થ જ્ઞાનમ ન ભવતી, વાક્ય તો સમજાઈ ગયું પણ વાક્યનો જે અર્થ જે છે એનું સ્ફુરણ થતું નથી. બૌદ્ધિક રીતે તો આપણે સમજી લીધું કે ભગવાન ઉપાદાન કારણ છે, એટલે અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વર માત્ર છે. આ બૌદ્ધિક રીતે આપણે સમજી લીધું છે, પણ એનું અર્થનું જે સ્ફુરણ થવું જોઈએ. વિચાર, હું એટલે તમને હંમેશા કહું કે આપણી પાસે શબ્દો છે પણ એ શબ્દના અર્થનું સ્ફુરણ છે કે નહીં? જ્યાં સુધી એનો અર્થ આપણે પૂરેપૂરો સમજીએ નહીં. જો એટલે પૂજ્ય સ્વામીજી પણ અમને જયારે ધ્યાન કરાવતા ત્યારે બહુ સરસ કરે કે ધ્યાનમાં એ કે હું બધા વિષયોનું નામ લઈશ, તમને એ વિષયનું મનમાં શું થાય? સ્ફુરણ થાય. ખુરશી એમ કહીએ તો શું થવાનું? ખુરશી. હાથી એમ કહીએ તો મનમાં શું છે? હાથી. કાર્પેટ એમ કહીએ તો શું છે? કાર્પેટ. પર્વત, નદી, વૃક્ષ. જો વિચાર, પણ આ જયારે શબ્દો બોલવામાં આવી રહ્યા હોય ત્યારે શું કરવામાં આવે? રૂપ, હાથી, ઘોડો, અક્ષર. વચ્ચે બોલો શું કરે? એક શબ્દ મૂકી દે. અક્ષર, પર્વત, નદી, ટેબલ, નિત્યમ. તો શું થાય? એક એક શબ્દનું પેલું સ્ફુરણ થઈ રહ્યું છે. જયારે અક્ષર શબ્દ બોલવામાં આવે ત્યારે શું થાય? ખાલી જગ્યા. વેદાંત એટલે બધી ખાલી જગ્યા પૂરવાની છે. એટલે ટીકાકાર કે છે, આનંદગીરી મહારાજ કે છે, એક વખત કહેવાથી અદ્વિતીય બ્રહ્મ હું છું એ જ્ઞાન થતું નથી. તસ્ય ઉપાય અનુષ્ઠાનેન ભવિતવ્યમિતિ અભિપ્રેત્ય આહ અરૂપમ સદ અક્ષરમ. તો કે એનો અર્થ શું થયો? તસ્ય ઉપાય, એનો કોઈ ઉપાય તો દર્શાવવો જ પડે, અને એ ઉપાયના અનુષ્ઠાનથી જ ભવિતવ્યમ, આ જ્ઞાન અવશ્ય થવું જોઈએ. જો એક વસ્તુ સમજે, આ માણસની બુદ્ધિ બહુ વિલક્ષણ. કોઈ પણ સમસ્યા હોય ને તો હંમેશા એ પેલો સમસ્યા પર જ શું કરતો રહે? વિચાર કરતો રહે. પણ શું કરવું? એકવાર એક ઘટના બની ગઈ, એક્સિડન્ટ થઈ ગયો, પછી
પછી એક્સિડન્ટ કેમ થયો, શું થયું, કોણ છે, કેવો છે, જો એક્સિડન્ટ થઈ ગયો પછી આપણે શું કરવું જોઈએ એના પર વિચાર કરવો જોઈએ. એને બદલે બધા ત્યાં ઉભા રહીને શું કરે, વિચાર. માણસની બુદ્ધિ જ આવી છે. ઘરમાં કઈક સમસ્યા થઈ જાય તો આ પ્લમ્બર આવતો નથી, આ પણ જે છે એને આપણે શું કરવાનું છે, સમસ્યાનું ચિંતન કરવાથી કે સમસ્યાનું દોષારોપણ કરવાથી ઉપાય મળવાનો નથી. એમ એકવાર બ્રહ્મ જ્ઞાનનો આપણે ઉપદેશનું શ્રવણ કર્યું, પેલું બ્રહ્મ જ્ઞાન ન થયું તો પછી કેમ નહીં થયું, નહીં ઉપાય અનુષ્ઠાને ભવિતવ્યમ. શ્રુતિ માતા કહે છે આપણે બીજો કોઈક ઉપાય કરીએ જે ઉપાયથી શું થઈ શકે, આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. જો એટલા માટે શાસ્ત્રમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે, વાક્યાર્થસ્ય એવ પુનઃ પુનઃ ભાવના યુક્તિ અનુસંધાનમ ચ ઉપાય. તો કે એનો ઉપાય શું છે? વાક્યાર્થસ્ય, જો પેલો બાળકને ગણિત નહીં આવડે, ગુણાકાર શીખવીએ, સરવાળા બાદબાકી એ લોકોને આવડી જાય, પણ એ પેલો ગુણાકાર શીખવવાનો હોય ને અને ભાગાકાર શીખવા ત્યારે શું થાય, પેલો એ લોકોની બુદ્ધિમાં તરત બેસે નહીં. તો આપણે શું કરાવવાનું હોય, પુનઃ પુનઃ ફરી ફરી એને શું કરીએ, પેલા લખી આપીએ, ચાલ આટલા આ ગુણાકાર કરી આવો. એને અભ્યાસ કહીએ આપણે, એને શું કહીએ, અભ્યાસ કરાવવો પડે. એમ અહીંયા શંકરાચાર્ય ટીકાકાર કે છે આ વાક્યના અર્થ ન સમજાયો તો શું કરવાનું, પુનઃ પુનઃ ભાવના. ફરી ફરી એ ભાવના આપણે કરીએ. જો એટલે તમને વારંવાર કહું કે આટલું તો માની લો કે હું દેહ નથી, અને હું દેહ નથી એનો અર્થ શું થયો, દેહને સંબંધિત જેટલી વસ્તુ છે બધી વસ્તુ પણ શું છે જ નહીં. તમારા જેટલા સંબંધ જે છે, તમારી જેટલી ઓળખાણ છે એ બધું કોને આધારે છે, આ દેહને આધારે જ છે. પણ એ ભાવના પુનઃ પુનઃ ફરી ફરી શું કરવું પડે, સવારે ઉઠીએ સ્નાન કરીએ, પેલું ધ્યાનમાં બેસી જઈએ હું દેહ નથી, હું દેહમાં રહું છું. જો ગીતામાં આપણે 5મા અધ્યાયમાં જોઈ જ ગયા, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહી જે છે આ દેહમાં રહેનારો છે, દેહની કુમાર અવસ્થા છે, દેહની યુવા અવસ્થા છે, દેહની જરા અવસ્થા છે, આત્માની જરા અવસ્થા છે જ નહીં. જો એટલું જ નહીં, 5મા અધ્યાયમાં પણ ભગવાને શું કહ્યું, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન સ્વશન પ્રલપન વિસૃજન ઉન્મિશન નિમિશન અપી નૈવ કિંચિત કરોમિતિ. હું કઈ કરતો જ નથી. જા પણ આપણે તો બધે પેલો આપણો સિક્કો શું છે, મારવો જ પડે. યુક્તો મન્યે તત્વવિદ. આ તત્વવિદ શું કે છે, હું કઈ કરતો નથી. પણ કે આ બધું થઈ રહ્યું છે ને, ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે. આ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થઈ રહી છે, પણ હું કઈ કરતો નથી. પણ આ વસ્તુ સમજ્યા પછી ભલે સંસ્કૃત શ્લોક આપણને યાદ નહીં રહે, પણ એ શ્લોકનો જે ગુજરાતી અર્થ છે એનું શું કરવું પડે, પુનઃ પુનઃ ભાવના. ફરી ફરી એનું ચિંતન. ભાવના એટલે ચિંતન. ફરી ફરી એનું આપણે બેસીને શું કરીએ, ચિંતન કરીએ. જો એટલે વારંવાર કહું, આ ભાવના કરવી એમ કહીએ ને, આપણે ગુજરાતીમાં એને વાગોડવું કહીએ. ગાય શું કરે, જો હવે તો આ બધી ગાયોને આખો દિવસ 24 કલાક બાંધેલી રાખે છે. ખરેખર આ કુદરતી નથી. ગાયોને ખરેખર શું કરવી પડે, એટલા માટે પહેલા જે લોકોની પાસે ગાયો હતી ને, એ લોકોની પાસે પેલું ખેતર પણ હોય અને ગોચરની જમીન કહેવાય એને. આ ખેતીની જમીન એમ કે પછી એમાં જાત જાતની જમીન આવે. ખેતીની જમીન હોય, ગોચરની જમીન હોય, પડતર જમીન હોય, વાડીની જમીન હોય. તો ગાયોને શું કરાવવામાં આવે, પેલી બધી ગોચરમાં લઈ જાય, ત્યાં બધે ચરાવા લઈ જાય. ને ગમે એટલું સરસ લીલું ઘાસ હોય, એ 2 કે 3 વાગ્યા સુધી જ ઘાસ લે અને પછી શું કરે, એ બેસી જાય એક જગ્યાએ. હું તમને વારંવાર, એ વાગોળતી ગાયને જોવા જેવું છે. જો વૃક્ષ મળી ગયું તો વૃક્ષ નીચે બેસી જાય અને પછી શું કરે, એને 2 પેટ ભગવાને આપે. પહેલા પેલું ઘાસ તોડીને શું કરે, પેલું પેટમાં નાખ્યા કરે. પછી શું કરે, એ બેસી જાય, પછી જે ઘાસ પેલું પેટમાં નાખેલું છે એ પાછું મોઢામાં લાવે, એને વાગોડે. એ વાગોડતી હોય ને તો જોવા જેવું હોય. એ જયારે વાગોડતી પછી આજુબાજુ શું થાય છે કઈ નહીં, એ શું હોય, એની મસ્તીમાં હોય. એમાં આપણે પણ શું કરવાનું, પુનઃ પુનઃ ભાવના.
બેસીને આ જે શ્રવણ કર્યું છે એનું શ્રવણ કર્યા પછી પણ શું કરવું પડે? એને વાગોડવું પડે. ભાગવતમાં તો બહુ સરસ કીધું, અદ્રઢમ હતમ શ્રુતમ. જે સાંભળ્યું છે એનું ચિંતન કરીને જો એને દ્રઢ કરવામાં નહીં આવે તો એનો નાશ થઈ જાય. જે સાંભળ્યું એને શું કરવું પડે? દ્રઢ કરવું પડે. ફરી ફરી એ ભાવના કરવી પડે, ફરી ફરી એ ચિંતન કરવું પડે. એટલું જ નહીં, યુક્તિ અનુસંધાનમ ચ ઉપાય. વાગોડીએ એનું ફરી ફરી ચિંતન કરીએ. યુક્તિ અનુસંધાનમ ચ ઉપાય. યુક્તિ એટલે કે તર્ક. જે વસ્તુ આપણી બુદ્ધિમાં સમજાતી નહીં હોય એને શું કરવાનું હોય? તર્કથી સમજવાનો પ્રયત્ન કરીએ. એટલા માટે બૃહદારણ્યક ઉપનિષદમાં શું કહેવામાં? આત્મા વારે દ્રષ્ટવ્ય. આ જગતમાં દર્શન યોગ્ય જો કંઈ હોય તો એ આત્મા માત્ર છે. પણ એ આત્મદર્શન કરવા હોય તો ઉપાય શું છે? શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આ 3 ઉપાય બતાવે. શાસ્ત્ર શ્રવણ તો કરવાનું જ છે, પણ શ્રવણ કરતા કરતા યુક્તિ અનુસંધાન મનનમ, આ મનન કરતા રહેવું પડે. સતત એ મનન આપણે કરતા રહીએ, સતત એ ઉપાય કરતા રહીએ, તર્કથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ પણ પ્રકારનો મનમાં સંશય આવ્યો, કોઈ પણ પ્રકારની અસમજ મનમાં આવી તો તર્કથી એને શું કરવું પડે? સમજવું પડે. એટલા માટે વેદાંત તર્કનું વિરોધી નથી, પણ તર્કથી બ્રહ્મ જ્ઞાન નહીં થાય. સમજવું. કેટલાક લોકોને પેલી તર્કની આદત પડી ગઈ હોય એટલે દરેક વસ્તુ પર એ શું કરતો હોય? તર્ક જ કર્યા કરે. પણ તર્ક જો આ સમજો, એક વસ્તુ યાદ રાખવાનું, કોઈ તર્ક કરે ને તો આપણે આપણો તર્ક નહીં આપવાનો. સમજો, આપણો તર્ક આપણે પકડવાનો જ નહીં. એનો જે તર્ક હોય ને એના તર્કમાં શું વિતર્ક છે ને એ બતાવવાનું. ધારો કે પેલો ભગવાન નામની કોઈ વસ્તુ જ નથી, તો આપણે ભગવાન છે એમ પુરવાર કરવાની જરૂર નથી. એ પેલું નથી એમ કે છે ને એને શું કરવાનું છે? એ નકારવાની જરૂર છે. જો ભગવાન નથી તો તારું હૃદય કોણ ચલાવે? તું તારું હૃદય ચલાવતો નથી. વેદાંતિની વિશેષતા કહેવાય. એ પોતાના અખાડામાં કોઈ સાથે લડે નહીં. કેમ કે પોતાના અખાડામાં તો બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરવાની. પેલો જયારે તર્ક આપે તો એના અખાડામાં જઈને એના તર્કથી એને શું કરવાનું હોય? પછાડવાનો હોય. એની સાથે શું કરવાનું હોય? એના તર્કને પછાડવાનું. જો એટલે વેદાંત જો આપણે પાકું ભણીએ ને તો બંને પ્રકારના તર્ક કરી શકાય. જે ખોટું છે એને સાચું પુરવાર કરી શકાય, અને સાચું છે એને શું છે? તમે ખોટું તર્કથી પુરવાર કરી શકો. જો આને કહેવાય તર્કાસન. પણ આ તર્કની કોઈ સીમા છે? આ તર્કની કોઈ સીમા નથી આ સમય. કેમ? કારણ કે તમે એક તર્ક આપો એની સામે પેલો બીજો તર્ક ઉભેલો જ હોય. એટલા માટે કઠોપનિષદમાં યમરાજે શું કહી ગયા? નૈષા તર્કેણ મતિ આપનીય. આ બ્રહ્મ જ્ઞાનની બુદ્ધિ જે આપણે મેળવવાની છે એ તર્કથી પ્રાપ્ત થાય એમ છે જ નહીં. પણ એનો અર્થ એવો નથી તર્ક નકામો છે. સાધન પંચકમમાં એટલે શંકરાચાર્ય શું કહે? દુષ્તર્ક સુવિરમ્યતા. જે શાસ્ત્ર વિરોધી તર્ક જે છે, તમારા અનુભવથી જે વિરોધી તર્ક છે એનાથી શું કરો? સુવિરમ્યતા. સારી રીતે એમાંથી આપણે શું કરવાનું છે? ખસી જવાનું છે. પણ એનો અર્થ એવો નથી તર્ક નથી કરવાનો. શ્રુતિ સંમત તર્ક અનુસંધીયતા. આ શ્રુતિ અનુસાર જે તર્ક જે છે, શ્રુતિ માટે આપણને જે તર્ક આપે છે એ તર્કને અનુરૂપ શું કરીએ? એટલે અહીંયા પેલો ટીકાકાર શું કહે છે? યુક્તિ અનુસંધાનમ ચ. આમ શાસ્ત્રોક્ત જે તર્ક જે છે એ તર્કનું અનુસંધાન પણ આપણે કરતા રહીએ. જો આ તર્કનું અનુસંધાન એટલા માટે કરવું પડે કે તો જ આપણી બુદ્ધિ શું થઈ શકે? જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન થાય નહીં. જો વારંવાર તમને કહું કે ભગવાન તો એમ જ કે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ પુરુષે વૈદગમ સર્વમ. અહીંયા જે કઈ છે તે ઈશ્વર માત્ર છે. ઈશાવાસ્યૈદગમ સર્વમ. એટલે શ્રુતિ માતા આપણને એક વાક્ય કહે છે અને આપણો અનુભવ શું છે?
બધું ઈશ્વર જેમ કહો છો, ઈશ્વર જો બધું હોય તો પછી આ બધી ખટપટ કેમ ચાલે છે? એટલે આપણી બુદ્ધિમાં પ્રશ્ન આવે કે ઈશ્વર જો સર્વ હોય તો પછી અધર્મ કેમ થઈ રહ્યો છે? આટલા બધા લોકો દુઃખી કેમ છે? આટલા બધા લોકોને પ્રશ્ન કેમ છે? તો ભગવાન ક્યાં ગયો તમારો? જો ભગવાન જ સર્વ છે તો આટલું બધું દુઃખ શું કામ છે? તમે કહો ભગવાન આનંદ સ્વરૂપ છે, પણ આ જગત તો કેવું છે? જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ દર્શનમ. આ જગતમાં મને તો શું દેખાય છે? દુઃખ જ દેખાય છે. એનો અર્થ શું થયો? શ્રુતિ માતા જે કે છે અને આપણો જે અનુભવ છે બેનું શું થાય છે? વિરોધી છે. શ્રુતિ કે છે તમારો જન્મ થયો નથી, તમારો અનુભવ છે તમારો જન્મ થયો. તો શ્રુતિ માતા જે કહી રહી છે એને માટે આપણે આપણા પોતાના અનુભવનું જ વિશ્લેષણ કરવાની જરૂર છે. જો મેં આગળ કહ્યું, શ્રુતિના વાક્યનું જેટલું આપણે વિશ્લેષણ કરીએ એના કરતા વધારે વિશ્લેષણ કોનું કરવાનું છે? આપણો જે અનુભવ છે એ અનુભવ સત્ય છે ખરો? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો આપણો જે અનુભવ છે એનું વિશ્લેષણ કરીએ ત્યારે ખબર પડે કે સૂર્યનો ઉદય થતો જ નથી. પૃથ્વી શું થઈ રહી છે? પશ્ચિમથી પૂર્વમાં ફરી રહી છે. આપણો અનુભવ જે છે ને એનું વિશ્લેષણ. વેદાંત એટલે તમારા જ અનુભવનું વિશ્લેષણ કરી આપીને તમારા જ અનુભવને ખોટો પુરવાર કરે. જાઓ, બધાને એક જ અનુભવ છે, માતાજી મૃત્યુ થયું, એનો શું થાય? મારું મૃત્યુ થશે. આ તમારો એટલે શ્રુતિ માતા બહુ સરસ કે કોઈને પણ જો વિચારી દે, કોઈને પણ પોતાના અભાવનો અનુભવ થઈ શકે? હું નથી એવો અનુભવ થઈ શકે? હું શૂન્ય છું જે અનુભવ થઈ શકે નહીં. કેમ? તમે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો, તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ છો તો હકીકત છે. તો તમારા ચૈતન્ય સ્વરૂપનો અનુભવનો અભાવ છે જ નહીં. સમજો, તમે ચૈતન્ય સ્વરૂપ છે, અનુભવનો ક્યારેય અભાવ થાય છે? નથી થતો. જો વિચાર, જો તમારા અભાવનો અનુભવ તમને નથી તો મૃત્યુ તમારું કેવી રીતે હોઈ શકે? વિચાર, આ શરીરનો જન્મ થયો અને આ શરીરનું મૃત્યુ થશે. એટલે જ ભગવાન શું કહે છે? ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરનો નાશ થઈ જશે અર્જુન, પણ શરીરનો નાશ થવાથી આત્મા જે તમે જે છે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એનો નાશ થતો નથી. આમ યુક્તિ અનુસંધાનમ. આ યુક્તિ એટલે કે તર્કથી આપણે સમજવું પડે કે મૃત્યુનો અનુભવ કોઈને ક્યારેય થઈ શકે જ નહીં. જો આ વિચાર. અને છતાં પણ આ જગતમાં સૌથી મોટો ભય હોય તો કોનો છે? મૃત્યુનો ભય. જો આ વિચાર. પણ એ મૃત્યુ તમારો અનુભવ જે છે, કોઈને અનુભવમાં મૃત્યુ આવતું જ નથી. કોણે મૃત્યુનો અનુભવ કરે મને કહો? આ બધી જેટલી પુસ્તકો લખે ને, તમે અમેરિકામાં જાઓ ને, આપણે એમ લાગે આપણે ત્યાં અંધશ્રદ્ધા છે, આપણે કરતા વધારે ત્યાં છે. આ સમજો, હકીકત તમને કહો. ત્યાં તો એટલી બધી એવી બધી આ ચલચિત્ર મૂવી પણ એટલી બધી એ લોકો બનાવતા હોય છે. બધી જાત જાતની મૂવી બનાવે. અને કેટલીક તો મૂવી એવી બનાવે, પેલો બનાવે તો ખરો ડાયરેક્ટર જાવ, અને ડાયરેક્ટર ચેલેન્જ કરે કે આ મારી મૂવી જોઈને રાત્રે એકલા ઘરે જવાનું કોઈની હિંમત જ નહીં થાય એવું મૂવી બતાવેલું. ભૂત પ્રેત આ બધું જાત જાતનું ત્યાંય ચાલે. એમ નહીં માનો કે આપણે જ લોકો, આપણે તેના કરતા ઘણા સારા છે. આ સમય પણ ત્યાં એટલી બધી જાત જાતની લાઈફ આફ્ટર ડેથ, બધી જાત જાતની પુસ્તકો બહાર પડે. અને પેલો અનુભવ કરે કે મેં મૃત્યુનો અનુભવ કરે. પણ તને મૃત્યુનો અનુભવ થયો જ ક્યાંથી? તું છે વિચાર. ક્યારેય કોઈને પોતાના મૃત્યુનો અનુભવ થઈ શકે જ નહીં. આ વિચાર. અને છતાં પણ બધા શું માને છે? માતાજી હું તો જ્યોતિષ નહીં બતાવ્યા, ભાઈ શું થવાનું છે બોલતો. અને પેલો એ એમ નહીં માનું, એ આપણા કરતા ડાયો. પરોપદેશે પાંડિત્યમ, એની એક ખટપટ ચાલતી હોય. અને શું કહેવાય? યુક્તિ અનુસંધાન. મૃત્યુનો અનુભવ છે જ નહીં.
એક શરીર છોડીને શું કરે, તો બીજું શરીર ગ્રહણ કરે છે. એટલે જ યમરાજા પણ શું કહે, આ એક અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન જે મેળવતો નથી એની હાલત શું થાય છે, મૃત્યુ સમૃત્યુમાં આપનોતી, મૃત્યુથી મૃત્યુની એને પ્રાપ્તિ થતી. એનો શું થાય, એક શરીર છોડ્યું પેલું બીજું શરીર ધારણ કર્યું, બીજું શરીર છોડ્યું પેલું ત્રીજું શરીર ધારણ કર્યું. એનો શું થાય, એનો અભાવ થઈ ગયો. જ્યાં વિચાર, એનો અભાવ થતો નથી. મૃત્યુનો અનુભવ કોઈને છે જ. એ જ રીતે ઊંઘી ગયો, જાગ ઊંઘી ગયા, જાગ કોઈ ઊંઘતું જ નથી. મન ઊંઘી ગયું. સુષુપ્તિ અવસ્થા મનની છે, તમારી નથી. અને છતાં બધા શું માને, ઊંઘી ગયો. માતાજી આજે બરાબર ઊંઘ નહીં આવી એટલે આ ક્લાસમાં મજા નથી આવતી. તું ઊંઘી ગયો તો જ નહીં. જો ઊંઘનો પણ જે નિદ્રાનો જે અનુભવ છે એ ખરેખર નિદ્રાનો અનુભવ છે જ ને. અને શું કહેવાય, યુક્તિ અનુસંધાનમ. તર્કથી પણ આપણે અનુસંધાન કરીએ. શ્રુતિમત તર્કો અનુસંધીયતા. એટલે શંકરાચાર્ય શું કહે છે, શ્રુતિ જે પ્રકારે તર્ક દર્શાવે છે એ તર્કનું આપણે અનુસંધાન કરતા રહીએ. આમ બે વસ્તુ છે, જે શ્રવણ કર્યું છે પુનઃ પુનઃ ભાવના, ફરી ફરી એનું ચિંતન કરીએ, અને જે ચિંતન કરી રહ્યા છે એને તર્કથી એનું અનુસંધાન કરતા રહીએ. અને એટલે ટીકાકાર કહે છે આ બે ઉપાય આપણને તસ્ય ઉપાય અનુષ્ઠાનેન, આ ઉપાય છે ઉપાય ઇતિહાસ. અને એટલા માટે શ્રુતિ માતા આ હું બ્રહ્મ છું, સર્વ ઈશ્વર માત્ર છે, અને એ ઈશ્વર હું છું એ જ્ઞાન જો ન થયું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. આ શ્રુતિ માતામાં શું છે, આ દ્વિતીય ખંડનો પ્રારંભ થઈ રહ્યો છે. ઉચ્યતે. અને એટલે શંકરાચાર્ય કહે છે સદ અક્ષરમ કેન પ્રકારેણ વિજ્ઞેયમિતિ ઉચ્યતે. આજે સદ અક્ષર પુરુષ જે છે એને કેવી રીતે આપણે જાણીએ, એ કેવી રીતે જાણી શકાય, એને માટે હવે આ નવો મંત્ર આપણને આપવામાં આવે છે. એક વસ્તુ યાદ રાખો, વેદાંત ક્યારેય તમારા અનુભવથી વિરુદ્ધ ચર્ચા નહીં કરે. તમારા અનુભવનું વિશ્લેષણ તમને કરી આપે. જો એટલે હું કહું છું, કોઈ ક્યારેય અનુભવથી શીખી શકે જ નહીં. ભલે આપણે એમ કહીએ અનુભવ શિક્ષક છે, કોઈ શીખી નથી શકતું. અનુભવ આપણો જે છે, દરેક વિષયનો આપણે ભોગ કરીએ છીએ. ભોગ કર્યા પછી પણ ઈચ્છાની નિવૃત્તિ થતી નથી, અને છતાં પણ શું કરતા રહીએ, આ ઈચ્છાની પૂર્તિ કરી, પેલી ઈચ્છાની પૂર્તિ કરી, બીજી નવી ઈચ્છા કરી. આપણો અનુભવ જ છે, પણ છતાં પણ આપણે શું કરતા રહીએ, નવા નવા ભોગ શોધતા રહીએ છીએ, નવા નવા ભોગ કરતા રહીએ છીએ. કોઈ અનુભવથી શીખતું નથી. આ વિચાર. બીજો અનુભવ, સૂઈ ગયા પછી તમારું શરીર છે, જા સમજો નથી. તમારું મન છે, વલસાડ છે, રાત છે, દિવસ છે, સૂર્ય છે, ચંદ્ર છે, પેલો એન્જિનિયર છે, એન્જિનિયરનું જ્ઞાન છે, ડોક્ટર છે, ડોક્ટરનું જ્ઞાન છે, કઈ જ નથી. જો અહમ કિમપી ન જાનમ, કઈ છે જ નહીં. એનો શું છે, સર્વનો અભાવ થઈ ગયો. સર્વનો શું છે, અભાવનો અનુભવ છે. પણ નિદ્રામાં તમે દુઃખી થઈ ગયા, સુખે અહમ અવાપ્સમતિ, બહુ નિરાંતે ઊંઘી ગયો. તો નિદ્રામાં બે અનુભવ છે. સંપૂર્ણ વિશ્વનો અભાવ છે, અને બીજું શું છે, સુખેથી ઊંઘી ગયો. તો આ તમારો અનુભવ શું પુરવાર કરે, આ જગત વગર પણ તમે સુખી રહી શકો. કોણ શીખ્યું, કોઈ નહીં. છોકરા વેકેશન પડે અને પુત્ર બધું બાળકોને લઈને શું કરે, પિયર ગઈ હોય એટલે શું, માતાજી ઘર ખાલી ખાલી લાગે. વિચાર, નિદ્રામાં તમે 7 કલાક આ બધા વગર રહ્યા છો, 7 કલાક. આ વિચાર. અને છતાં પણ જાગ્યા પછી પાછા શું છે,
જૈસે થે. શું શીખ્યા અનુભવમાં? 7 કલાક જો તમે આ જગત વગર રહી શકતા હોય, હા વિચાર, તો પછી બાકીના 16 કલાક રહેવામાં તમને શું વાંધો છે? આપણને વર્ષોથી એક પ્રકારે રહેવાની જે આદત પડી જાય ને, એટલે એક પરિવાર બની ગયો છે. એમાં પેલું એક વ્યક્તિ નહીં રહે એટલે બધું શું થઈ જાય? આખું પરિવર્તન આવી જાય, જીવન સંપૂર્ણપણે બદલાઈ જ જાય. અને એ પરિવર્તનને અપનાવતા પચાવતા તો આપણે જિંદગી નીકળી જાય. વિચારી દો. પણ નિદ્રામાં નિદ્રા ઊંઘ આવતા તમને જિંદગી નીકળી જાય. મુંબઈ જાઓ ને લોકલ ટ્રેનમાં ખબર પડે તમને. પેલો રહેતો હોય મલાડ અને નોકરી એની ચર્ચ ગેટ હોય, એટલે એને શું કરવું પડે? પણ સવારે 6 ને 5 ની ટ્રેન એને પકડવી પડે. એટલે પેલો સવારે વહેલો ઉઠીને શું કરતો હોય? તૈયાર થઈ જાય, 6 ને 5 ટ્રેન પકડે. પછી ટ્રેનમાં જ પેલો ઊભો ઊભો શું કરતો હોય? જેટલી ઊંઘ બાકી રહી ગઈ ને બધી બાકીની ઊંઘ ક્યાં પૂરી કરી દે? આ બધી લોકલ ટ્રેનમાં પૂરી કરે. કોઈ અનુભવ જ્યાં સ્વામીનું યુટ્યુબ પર પ્રવચન છે, એક્સપિરિયન્સ ઇઝ ડમ, જ્યાં સમજ. આ યુટ્યુબ પર એમનું પ્રવચન સાંભળવા જેવું છે અંગ્રેજી, કે યુ કેન નોટ લર્ન એનીથિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. કોઈ અનુભવ પરથી શીખતું જ નથી. પેલો જેને ડાયાબિટીસ છે ખબર છે કે મને ડાયાબિટીસ છે, અને છતાં શું કરતો હોય? અનુભવ પરથી શીખ્યો. કોણ છે? કઈ પેલું બીપી વધી જતું હોય તોય શું કરતો હોય? ખબર છે કે આ બીપી વધે છે તો એ પેલો ભજીયા પાત્રામાંથી ઊંચો આવે જ નહીં. ખબર છે આટલું કોલેસ્ટ્રોલ વધી ગયું છે, અને તો પણ શું કરે છે? આ વિચાર. કોણ અનુભવ પરથી શીખે છે? અનુભવ પરથી શીખીએ છે કઈ. અને હંમેશા એવું તો હોય જ નહીં. ભાવતું તું વૈદે કીધું, જેટલું આપણને ભાવે ને એ બધું આ સ્વાસ્થ્ય માટે તો કેવું છે? વિચારી દો. ખબર છે આ સ્વાસ્થ્ય માટે બરાબર નથી, અને છતાં પણ શું કરતો હોય? લેતું. કોણ અનુભવ પરથી શીખ્યું? એટલે સ્વામીજી કે આ અનુભવથી કોઈ શીખતું જ નથી. અનુભવ પરથી જો શીખીએ ને તો દુઃખી થવાનો વારો આવે જ નહીં. આ સમજજો. આ કોના જેવું છે? એટલે બાળકો હોય એક વાર ચાલતા થઈ જાય, એક વાર એને પેલું ખાટલા પર ચડતા આવડી ગયું, પછી એ ચડે ને પછી શું કરે? પેલો કૂદે, કૂદકો મારે. કૂદકો મારીને આજુબાજુ જોઈએ, બધાને બતાવે જો હું કૂદ્યો. પણ દર વખતે વ્યવસ્થિત કૂદાય એવું તો જરૂરી છે જ નહીં. એટલે પેલો પડે એટલે શું થાય? વાગે એટલે રડે. રડે ને આપણે એને શાંત રાખીએ ને એને ક્યાંક, જો આ બાળકો રડે ને ત્યારે એક જ ઉપાય આ સમજ, એનું મન જ્યાં હોય ને ત્યાંથી બીજે વાળી દેવાનું. જો પેલું કૂતરું આવ્યું જાવે એટલે પેલું કૂતરા મન ગયું આ જે કારણથી રડતા એ શું થઈ જાય? બોલાઈ જાય. પેલું ચોકલેટ માટે રડતું હોય એટલે પેલું બીજું એવું કંઈક બતાવી દે તો પેલું ચોકલેટ શું થઈ જાય? પણ આજકાલના બાળકો તો એનાથી હોશિયાર. જો આ સમજ, પેલું 5 મિનિટ પેલું આપણું ધ્યાન આપે, વળી પાછું ચોકલેટ છે. પણ મમ્મી ચોકલેટ જાવ. જેટલી વાર એ કૂદે અને કૂદે એમાંથી એકાદ બે વાર પડે, છતાં પણ એ શું કરતો રહે? અને આ બાળપણથી જ આપણને આદત પડી ગઈ. અનુભવમાંથી ન શીખવાની આપણને આદત ક્યારથી પડી? આપણે બાળપણથી જ પડી. ખબર છે કે આ કૂદ્યા પછી મને વાગે છે, છતાં પણ એ શું કરવાનું? એ કૂદવાનું. આપણે એમ ચાલે ભાઈ બારી પર ચડતો નહીં, પણ છતાં પણ શું કરે? પણ ચડે જ બારી પર.
કેટલાક બાળકો એટલા બધા ચંચળ હોય ને એટલું કઈ 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 કર્યા જ કરે. અને એટલા માટે યુક્તિ અનુસંધાનમ, આપણો અનુભવ જે છે એનું યુક્તિપૂર્વક વિશ્લેષણ કરવું પડે, અને તો જ શું કરી શકીએ, આ પરમાત્માને આપણે જાણી શકીએ. આ પુનઃ પુનઃ ભાવના, યુક્તિ અનુસંધાનમ ઉપાય, આ બે જ ઉપાય આપણી પાસે છે. એટલે શું કહેવાય, મનન કરતા રહીએ અને પુનઃ પુનઃ ભાવના એટલે કે નિધિધ્યાસન કરીએ. શ્રવણથી આપણી બુદ્ધિમાં આવી ગયું. એટલે સ્વામીજી હંમેશા કે આ જગતમાં પણ જયારે આપણે વ્યવહાર કરીએ ને અને શાસ્ત્ર શ્રવણ પણ જયારે કરીએ ત્યારે આપણે બે વ્યક્તિત્વ છે. જા વિચાર, એક ઇન્ટેલેક્ચ્યુઅલ નો આઈ અને બીજો ઇમોશનલ આઈ. બે હું છે, એક બૌદ્ધિક હું છે અને પેલો બીજો કેવો છે, ભાવનાત્મક હું છે. એટલે બે હું આપણા છે. કોઈ બીજો સમસ્યામાં હોય ને ત્યારે પેલો બૌદ્ધિક હું ઉપર આવી જાય, પણ આપણને સમસ્યા આવે ત્યારે શું થાય, પેલો ભાવનાત્મક હું આગળ આવી જાય. એટલે આપણે કોના વચ્ચે ઝોલા ખાતા રહીએ છીએ, પેલો બૌદ્ધિક હું અને ભાવનાત્મક હું. આ બેની વચ્ચે જ આપણે શું કરીએ, ઝોલા ખાતા જ રહીએ. બૌદ્ધિક હું અને ભાવનાત્મક હું ની વચ્ચે આપણે ઝોલા ખાતા જ રહીએ છીએ. એટલે જ કહું, જો શરૂઆતમાં જ મેં કીધું, બુદ્ધિ તો સમજાઈ જાય છે કે અહીંયા જે કઈ છે સર્વ ઈશ્વર માત્ર છે. એનો શું થયો, બૌદ્ધિક રીતે તો તમે સમજી લીધું છે સર્વમ બ્રહ્મ અહમ અસ્મિતિ. પણ ભાવનાત્મક હું જે છે એ શું કરે છે, તમને પાછું ખેંચે. જો એટલે જ ગીતામાં આપણા મૂલ્યો, જો વિદિતાત્માજીનું બહુ સરસ પુસ્તક છે મૂલ્યો કરીને, એનું શીર્ષક આપ્યું અમને મૂલ્ય. પણ પછી નીચે પેલું કાઉન્સમાં બહુ સરસ લખ્યું, આત્મજ્ઞાનના દ્વાર. ગીતામાં 13મા અધ્યાયમાં ભગવાને 20 મૂલ્યો બતાવે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, શાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ. અર્જુન, આ જ્ઞાન છે, કારણ કે આ જ્ઞાનના શું છે, ઉપાય છે. ત્યાં છેલ્લે પણ ભગવાન શું કહે છે, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શનમ. અર્જુન, છેવટે જે ઉપાય તો શું છે, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. સતત આ આત્મજ્ઞાનનું ચિંતન હોવું જ જોઈએ. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, જો વિચાર, નિત્ય શાસ્ત્ર ચિંતન હોવું જોઈએ. અને એ શાસ્ત્ર ચિંતન પણ શાના માટે, પીએચડી કરવા માટે. તત્વ જ્ઞાનાર્થ દર્શનમ, એ તત્વ જ્ઞાનના દર્શન માટે સતત શાસ્ત્ર અધ્યયન થતું રહેવું જોઈએ. એતદ જ્ઞાનમિતિ પ્રોક્ત. અર્જુન, આ જ્ઞાન છે, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. જો એટલે હું કહું, ગમે એટલા સંપ્રદાય તમે બનાવો, અને અત્યારે ગમે એટલા સંપ્રદાય છે, અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ ક્યાં છે, મને બતાવો. તત્વ જ્ઞાનાર્થ દર્શનમ ક્યાં છે? આ પૂજા કરી, પેલી પૂજા કરી, અહીંયા ગયા, ત્યાં ગયા, પણ તત્વજ્ઞાનની ચર્ચા કરી આપણે? અધ્યાત્મ જ્ઞાનની ચર્ચા કરી આપણે? નહીં. જો વિચાર, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, આ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય હોવો જોઈએ. અનભિષ્વંગ પુત્ર દાર ગૃહાદિષુ, આ પુત્ર જેને કહીએ, દાર એટલે પતિ પત્ની કહીએ, ગૃહ કહીએ, આ બધે શું છે, અનભિષ્વંગ. વધારે પડતી આસક્તિ કરવાની જરૂર નથી. અભિષ્વંગ એટલે આસક્તિ. બાળકને ઉછેરવું હોય તો પ્રેમથી જ ઉછેરવાનું હોય, ઘર ચલાવવું હોય તો પ્રેમથી જ ચલાવવાનું હોય. એટલે એટલી આસક્તિ તો આપણે હોય, પણ શું કરવાનું, એ વધારે પડતી બનવી જોઈએ નહીં. સંગ એટલે આસક્તિ, અભિસંગ એટલે શું છે, વધારે પડતી. અભિતઃ, પણ ભગવાન શું કહે છે, અનઅભિતઃ. આ વધારે પડતી આસક્તિ કરવાની જરૂર નથી. પણ આપણે આસક્તિ એટલા માટે કરીએ છીએ કે આ બધી વસ્તુમાં આપણે શું મૂકેલી છે, પેલી આપણી સુરક્ષા મૂકેલી છે. આપણે શું માનીએ, આ ઘર છે, પતિ છે, પત્ની છે, સંબંધો છે, પુત્ર છે, ધન છે, આ બધી વસ્તુ કેવી છે, આપણે એમાં આપણે સુરક્ષા જોઈએ છે. જો એટલે
ધનમાં આપણને સુરક્ષા દેખાય છે, ત્યાં પણ પેલો તર્ક અનુસંધાનમ. જો આ તત્વબોધમાં બધું જ જોઈ ગયા છે. તર્ક કરવો પડે. તમે ધનને પ્રેમ કરો છો, ધન તમને પ્રેમ કરે છે? તમે ઘરને પ્રેમ કરો, ઘર તમને પ્રેમ કરે છે? આ પુત્રને તમે પ્રેમ કરો છો, એ પત્ની આવે ને ત્યાં સુધી પુત્ર છે, આ સમજો. નોકરી કર શરૂ થઈ ગઈ, એનું પોતાનું સ્વતંત્ર, એને ધનોપાર્જન શરૂ કર્યું, એની પત્ની છે, એના બાળકો છે, પછી શું થવાનું? પછી એ પુત્રની આગળ લટકી રહેવાની જરૂર નથી, એ એના જ માર્ગે ચાલે. આપણે શું કરવાનું છે? આપણા માર્ગે ચાલીએ. એટલે ભગવાન શું કહે? અનભિષ્વંગ પુત્રદાર ગૃહાદિષુ ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. પણ આ બધામાં આપણને સુરક્ષા જોવાની આદત છે, અને એટલા માટે ભગવાને કેવું પડે કે આસક્તિ આ સુરક્ષાનું સ્થાન છે કે અચ્છા ઘણી વાર આ શહેરોમાં રસ્તા હોય ને, એ વન વે રસ્તા હોય, જવાતું હોય પણ શું છે, આવવા માટે બંધ હોય, એટલે પેલી પ્રવેશ બંધી એમ લખેલું હોય. એમાં ધન પ્રત્યેનો પ્રેમ, ગૃહ પ્રત્યેનો પ્રેમ, આ બધા કેવા છે? વન વે ટ્રાફિક. તમે ધનને પ્રેમ કરો, તમે ઘરને પ્રેમ કરો, ઘર તમને પ્રેમ કરે. ધારો કે તમારા ખિસ્સામાંથી 5 રૂપિયાનો સિક્કો નીચે પડી ગયો, સિક્કો બૂમ મારવાનો, અનિલભાઈ હું પડી ગયો લઈ જજો. અને ધારો કે પેલો મુકેશભાઈ ઉચકે તો એમ કહે હું તારો નથી, હું તો અનિલભાઈ નો છું. બીજું ધન સ્વયં જડ છે, અનિત્ય છે, તો અનિત્ય અને જડ વસ્તુ તમને સુરક્ષા આપે નહીં. એટલે કોણ આપણે ગુજરાતી ભાષા બહુ મજાની છે. માતાજી ઘર બાંધ્યું, અને ઘર બાંધ્યું કે તું બંધાયો. આ સુરક્ષા જોઈએ છે, એટલે તમારા બંધનનું કારણ બને છે. તર્ક અનુસંધાનમ, આ તર્ક કરવો પડે, સતત વિચારવું પડે, આ બધી વસ્તુ મને સુરક્ષા આપી શકે એમ છે જ નહીં. જીવન જીવવા આવશ્યક છે, જો આ સમજો. એટલા માટે ભગવાન કહે છે સંગ કરવાનો છે, પણ અભિષ્વંગ કરવાનો નથી. વધારે પડતી એમાં સુરક્ષા જોવાની જરૂર નથી. અને એટલે કે છે આ પ્રકારથી આ ઉપાય આપણે કરવો પડે, અને એ ઉપાય આપણે કરીશું તો અવશ્ય હું પરમ બ્રહ્મ છું એ જ્ઞાન આપણને થઈ શકે. અને એટલે શંકરાચાર્યજી ત્યાં કહે છે જો આ મૂલ્યો ખરેખર વાંચવા જેવી વસ્તુ. વિનિતાત્માની પુસ્તક મને લાગે બધાએ લીધું, કેસરી રંગનું છે, મૂલ્યો એવું લખેલું. તમે વાંચો તો ખબર પડે, સ્વામીજી એટલા સરસ રીતે બધા મૂલ્યો સમજાવ્યા છે આપણે. આ મૂલ્યો જો આપણા જીવનમાં આવે તો બ્રહ્મ જ્ઞાન થવું અઘરું નથી. અમાનિત્વમ, અદંભિત્વમ, કોને માટે માન કરીએ આપણે? અદંભિત્વમ, કોને માટે દંભ કરવો? અહિંસા, શાંતિ. શાંતિ એટલે આપણે ક્ષમા એવું કહીએ. સ્વામીજી ક્ષમા એવો અર્થ કરતા નથી. સ્વામીજી કે એકોમોડેશન. શાંતિ મનમાં, જો તમારા મનમાં શાંતિ રાખવી હોય, પ્રસન્નતા રાખવી હોય, તો બહાર જે પણ કઈ છે બધાને શું કરવું છે? શાંતિ સ્વીકારી લો, એકોમોડેશન. પણ આપણે તો બધાને શું છે, જો આ પતિ પત્નીમાં આવવું જોઈએ. હંમેશા પત્નીને એમ થતું હોય અમારે ત્યાં આને આટલો જ એક સમસ્યા છે, આટલું એક જો એ છોડી દે ને તો અમારે શાંતિ. અને પણ પતિ આ જ વિચારતો હોય અમારી પત્નીમાં છે ને એક આ એક એવો સ્વભાવ એમનો છે ને, બસ આટલો એક સ્વભાવ બદલી ને તમારે શાંતિ. બંનેને આ શું છે, પેલું બીજાને બદલીને શું કરવા માંગે છે? સુખી થયો. આને સંસારી કહેવાય. બીજો બદલાય તો એ મારા જીવનમાં શાંતિ આવે, અને શું કહેવાય? સંસાર. હંમેશા આપણે બધા પડોશી બદલાવો જોઈએ, હું બદલાવો જોઈએ નહીં. છોકરાઓ બદલાવો જોઈએ, હું બદલાવો જોઈએ નહીં. સંઘર્ષ, આ બધી વસ્તુ આપણા મનમાં શું કરે છે? સંઘર્ષ જન્માવે. ધન કહીએ, પુત્ર કહીએ,
આ બધી વસ્તુ આપણા મનમાં શું કરે? સતત સંઘર્ષમાં આપણે જીવીએ, અને સંઘર્ષમાં જીવીએ તેનો અર્થ શું થાય? આપણું મન સતત વ્યસ્ત રહે છે. એ આપણા મનને શું કરે છે? વ્યસ્ત રાખે છે. પછી તમે પુનઃ ભાવના તર્ક અનુસંધાન કરવાના ક્યારે? એટલે નરસિંહ મહેતા શું કહી ગયા? રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે ભજીશું શ્રી ગોપાલ. આપણું મન એટલું બધું વ્યસ્ત છે. શાંતિ જો મન આપણા જીવનમાં આવે તો આપણું મન મુક્ત થાય. આ જેટલા પણ મૂલ્યો જે છે એ બધા મૂલ્યો બહારની દ્રષ્ટિએ નથી, ખરેખર શું છે? તમારું મન આ બધી વસ્તુથી શું કરવાનું છે? મુક્ત કરવાનું. ઇન્દ્રિયાર્થે શું? વૈરાગ્ય એટલે કે આ વિષયોનું ચિંતન કરવાનું જ નથી. જેટલા પણ વિષયો આપણે મનમાં બેઠા છે એ બધા વિષયોને આપણે શું કરી દઈએ? બહાર કરી દઈએ. તો પછી તમારું મન ઉપલબ્ધ થશે. અત્યારે તમારું મન શું થાય? આ તત્વ ચિંતન માટે, તર્કનું અનુસંધાન કરવા માટે ઉપલબ્ધ નથી. તો શું કરવાની જરૂર છે? ઉપાય. એનો ઉપાય આપણે કરીએ. પણ ઉઠે ને ત્યાંથી જ એનું મગજ એવું ચાલવા માંડે ને, ઘણા લોકોને આદત, પેલો એ તો ઉઠે પણ આખા ઘરને પણ શું કરતો હોય? એટલે ભાઈ તું ઉઠ્યો, તું તારી રીતે કર. કોઈ બિચારો શાંતિથી બેસી ચા પીતો હોય ને એને પણ ચાલ તો તું જલ્દી ચા પીતો. એટલે એનો અર્થ એની બુદ્ધિમાં શાંતિ નથી, બાકીના બધાને પણ શું કરે? અશાંત જ કરે. નિરાંત કહેવાય. આપણે ગુજરાતી ભાષામાં શું કહેવાય ને? નિરાંત, હળવાશ. આપણા જીવનમાં, આપણા મનમાં નિરાંત અને હળવાશનો અનુભવ છે આપણને. જો એટલે જ અખો કહી ગયો, તીરથ દેખી કર્યા સ્નાન, પથ્થર દેખી કરે નહીં શું પૂજ્યા દેવ, તો એને આવ્યું બ્રહ્મ જ્ઞાન. કેમ? કે આ બધી વસ્તુઓ આપણા મનને એટલી વ્યસ્ત રાખે છે. ભલે બહારથી આપણે પૂજા કરીએ છીએ, ગમે એટલું શાસ્ત્ર અધ્યયન કરીએ, પણ આ મન આપણું હળવું થવું જોઈએ. મન આપણા, એને મોકળાશ કહીએ. જાણ હળવાશ, મોકળાશ આપણા જીવનમાં છે. આપણું મન આ બધાથી મુક્ત છે. સ્વામીજી એટલે બહુ, યોર માઇન્ડ ઇઝ નોટ અવેલેબલ. ઉપલબ્ધ થતું જ નથી મન આપણું. શ્રવણ કરીએ, પણ શ્રવણ કર્યા પછી આપણું મન ઉપલબ્ધ હોવું જોઈએ, જેને કારણે આપણે શું કરીએ? ફરી ચિંતન કરતા રહીએ, અને જ્યાં આપણને કંઈક દોષ દેખાય તો તર્કથી એનું અનુસંધાન કરતા રહીએ, અને તો જ પછી શું થશે? આ બ્રહ્મ જ્ઞાન થઈ શકે. આમ શ્રવણ પણ કરીએ, મનન પણ કરીએ, અને સાથે સાથે શું છે? નિધિધ્યાસન પણ આપણે કરતા રહીએ. આમ 3 ઉપાય છે. જો આ 3 ઉપાય પર તો શાસ્ત્રમાં કેટલી ચર્ચા છે કે શ્રવણ કર્યા પછી મનન પણ એટલું જ આવશ્યક છે. અને મનન કર્યા પછી પણ આપણી બુદ્ધિમાં જે દ્રઢતા આવી ગઈ છે, હું શરીર છું, હું મન છું, હું પત્ની છું, હું પતિ છું, આ બધી મનમાં શું કર્યું? ગુજરાતીમાં આપણે બહુ સરસ, આ બધું આપણા મગજમાં એવું બધું ગોઠવાઈ ગયેલું છે ને, એટલે આપણે એ ખોટું હોય ને એવું આપણે માનવા તૈયાર જ નહીં. બધું ગોઠવાયેલું જ છે. અને જગતમાં પણ એ જ રીતે ગોઠવણ છે. એટલે આપણને શું લાગે? માતાજી એમાં બધું બરાબર ગોઠવાયેલું જ છે. એ બરાબર ગોઠવાયેલું છે એ તો સમસ્યા છે. જો કેમ? એટલે આમાંની એકે વસ્તુ સત્ય છે જ. મનને એ આપણને વ્યસ્ત રાખે છે. શું કરવાનું? એટલે શ્રુતિ માતા સ્વયં આપણને ઉપાય દર્શાવે છે કે કેવી રીતે આપણે આ મનને મુક્ત રાખી શકીએ. એટલે બહુ સરસ કહે છે, આવિહિ સન્નિહિતમ ગુહાચરમ નામ મહત્પદમ. આવિહિ પ્રકાશમ. પ્રકાશમ એટલે ચૈતન્ય સ્વરૂપ આત્મા. જાણે આવિહિ નો અર્થ શું થાય? એ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે. પ્રકાશમ સન્નિહિતમ, પણ ક્યાં? ગુહાચરમ. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ પ્રકાશ સ્વરૂપ છે.
આવી શબ્દ નિપાત પ્રકાશવાચી. આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એ પણ ક્યાં છે? ગુહાચરમ સન્નિહિતમ વાગાદિ ઉપાધિભિ જ્વલતી ભ્રાજતી. આ ચૈતન્ય આત્મા જે છે, આ ચૈતન્ય સ્વરૂપ આત્મા ક્યારેય ઢંકાયો નથી. સમજો, ચૈતન્ય આત્માને કોઈ ઢાંકી શકે એવી કોઈ શક્યતા જ નથી. કેમ? વાગાદિ ઉપાધિભિ જ્વલતી. જે આપણા કેનોપનિષદમાં જોઈ જ ગયા, યત શ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રગુમ શૃણોતિ. જેને કાનથી સાંભળી શકાય નહીં, પણ જેને કારણે કાન શ્રવણ ક્રિયા કરી રહ્યું છે એ શું છે? તદેવ બ્રહ્મ. એનો શું થયો? તમારી દર્શન ક્રિયા, તમારી શ્રવણ ક્રિયા, તમે જે બોલી રહ્યા છો. યદ વાગેન ન અભ્યુદ્યતે યદ વાચેન ન અભ્યુદ્યતે યેન વાગ અભ્યુદ્યતે. જેનું વાણીથી વર્ણન થઈ શકે નહીં, પણ જેને કારણે વાણી વર્ણન કરી રહી છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. આમ તમારી દરેક ક્રિયા કોને અભિવ્યક્ત કરે છે? ચૈતન્યને અભિવ્યક્ત કરે. તમારો દરેક અનુભવ પણ કોને અભિવ્યક્ત કરે છે? આ તમારા ચૈતન્ય સ્વરૂપ આત્માને અભિવ્યક્ત કરે જ છે. અને એટલે કે છે સન્નિહિતમ. આ સારી રીતે રાખેલું છે. સન્નિહિતમ નો આમ શાબ્દિક અર્થ લઈએ તો શું થાય? સારી રીતે રાખેલું છે. એમ આ ચૈતન્ય પણ કેવું છે? આ સારી રીતે ઉપલબ્ધ થઈ રહ્યું છે. ક્યાં? વાગાદિ ઉપાધિભિ જ્વલતી. જ્વલતી તમે શું કામ કહો છો? તો કે આ જો તમારી ઇન્દ્રિયોમાં એ જ્યોતિ છે. જો સમજો, અંધારું હોય ને તો તમારી આંખમાં એ જ્યોતિ છે જે અંધકારને પણ પ્રકાશિત કરે છે. તમે અંધકાર જોયો કે નહીં જોયું? પ્રકાશ તમે જુઓ છો, પણ અંધકાર પણ તમે શું કરો છો? જુઓ છો. એનો અર્થ શું થયો? તમારી બુદ્ધિમાં, તમારી ઇન્દ્રિયમાં એ જ્યોતિ છે જે અંધકારને પણ શું કરે છે? પ્રકાશિત કરે છે. એ પ્રકાશ સ્વરૂપ છે. તમારા મનમાં જે વિચાર આવી રહ્યો છે એ વિચારને પણ પ્રકાશિત કોણ કરે છે? યન મનસા ન મનુતે. જેનું મનથી ચિંતન થઈ શકે નહીં. યેનાહુર મનોમતમ. જેને કારણે મન વિચાર કરી રહ્યું છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. મનથી જેને આપણે ચિંતન નહીં કરી શકીએ, પણ જેને કારણે મન ચિંતન કરી રહ્યું છે, જેને કારણે મનમાં વૃત્તિઓ ઉઠી રહી છે, એ વૃત્તિ ઉઠી, એ વૃત્તિ રહી અને વૃત્તિ શાંત થઈ ગઈ. કોને કારણે? એ ચૈતન્ય આત્માને કારણે. અને એટલે અહીંયા બહુ સરસ તમારું બીજું નામ આવ્યું, આવિહી. તમે કોણ છો? એ ચૈતન્ય સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ આત્મા છો. અને કેવું છે? ગુહાચરમ. તમારી બુદ્ધિ ગુહામાં એ ચરી રહ્યું છે. ક્યાં વિચરણ કરે છે? તમારી બુદ્ધિમાં એ વિચરણ કરી રહ્યું છે. આમ એ બુદ્ધિ વિચારોને પ્રકાશિત કરે છે, ઇન્દ્રિયો વિષયને પ્રકાશિત કરે છે. અને એટલે કે છે જ્વલતી ભ્રાજતી. ભ્રાજતી એટલે દૈદીપ્યમાન પ્રકાશ હોય ને એને ભ્રાજતી એવું કહેવામાં. એટલે શંકરાચાર્યજીનું પ્રકરણ ગ્રંથ છે દૃગ્દૃશ્ય વિવેક. એ બહુ સરસ કે આ વિષય જે છે, અને એને જોનાર કોણ છે? ચક્ષુ છે, લોચનમ દૃક. વિષય છે એ દ્રશ્ય છે, અને આ લોચન જે છે શું છે? દૃક છે, દ્રષ્ટા છે. પણ કે આંખ જુએ છે કે નથી જોતી એ પણ કોણ જુએ છે? એનો શું થયો? લોચનમ દૃશ્ય. આ આંખ પણ દ્રશ્ય છે, પણ મન શું છે? દૃક, દ્રષ્ટા છે. પણ મનમાં પણ વિચાર ઉઠ્યો, એને જોવા વાળો પણ આત્મા ચૈતન્ય છે, અને મન શું છે? દ્રશ્ય છે. પણ આ જે આત્મા છે દૃગ દ્રષ્ટા છે, એનો કોઈ દર્શન કરનાર છે? દૃગેવ ન તુ દૃશ્યતે. એ કેવો છે?
સર્વને જોવા વાળો છે, સર્વનું દર્શન કરનારો છે. પણ એ સ્વયં કેવો છે? કોઈનો વિષય બની શકે એમ છે જ નહીં. આમ આ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે, આ વાણી આદિ સર્વ ઉપાધિથી શું થઈ રહ્યો છે? અભિજ્વલતી એટલે અભિવ્યક્ત થઈ રહ્યો છે. આમ આપણે ચિંતન સતત કરતા રહેવું પડે કે દ્રષ્ટા જે છે એ દ્રષ્ટા પણ કોને કારણે દ્રષ્ટા છે? ચૈતન્યને કારણે. દર્શન ક્રિયા જે થઈ રહી છે એ દર્શન ક્રિયા પણ કોને કારણે થઈ રહી છે? ચૈતન્યને કારણે. અને આ જે દ્રશ્ય જગત જે છે એ પણ કોને કારણે છે? ચૈતન્યને. એનું અધિષ્ઠાન પણ કોણ છે? ચૈતન્ય જ છે. આમ દ્રશ્ય પણ ચૈતન્ય છે, દર્શન પણ ચૈતન્ય છે, દ્રષ્ટા પણ કોણ છે? આવિહિ સન્નિહિતમ. આમ સર્વમાં એક અદ્વિતીય ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે. આગળ આપણે આવતીકાલે જોઈશું. આવતીકાલે આપણો છેલ્લો. ઓમ અસતોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.